ધર્મેશભાઈ, આજે જ્યારે ગુજરાતમાં આસારામના પોસ્ટર લાગે છે, તમે પણ ખૂબ વર્ષો સુધી લડતા રહ્યા છો, હું એ વાતને સમજવા માંગુ છું કે ગુજરાતમાં આપણે દેવી દેવતાઓને, એ મહાન પુરુષોને માનનારા કદાચ એ ઘરમાં નાસ્તિકોનું કોઈ ઘર નહીં હોય આખા ગુજરાતમાં. મારે સમજવું છે કે આ પોસ્ટર વિશે તમે શું માનો છો, જ્યારે એનો વિરોધ થઈ રહ્યો છે, એ પોસ્ટરને ઉતરાવવા માટે ઝુંબેશ ચાલી રહી છે? ધર્મેશભાઈ, હા, પહેલામાં પહેલું તો હાજી જી જી આસારામ બાપુ જે સંતનો ચોલો ઓઢીને જે રીતના કાર્ય કર્યું છે, અને સુરતમાં તો એમનો આશ્રમ પણ છે, લાખો એમના ભક્તો પણ હતા. એમના પર જ્યારે જ્યારે જે કઈ કેસ થયા, અને કેસ થયા નહીં, આરોપો તો ચલો લાગે, ગમે ઘણા બધા લોકો પર લાગતા હોય, પરંતુ આરોપ સાબિત થાય એટલે એનો મતલબ એ છે કે આપણું ન્યાયતંત્ર ક્યાંક ને ક્યાંક જીવિત છે, અને ઘણા બધા એવિડન્સ સાથે એ મૂકવામાં આવતા હોય, એમાં પોલીસનું તંત્ર બધું લાગેલું હોય, બધું જ લાગેલું હોય, અને સાબિત થાય કે આ દોષી છે, એના પછી તો લોકોની આંખ ખુલવી જોઈએ. પરંતુ ઘણા બધા એમના ભક્તો છે, આજે પણ એમના ચાહકો છે. હું એક એમના ચાહકને મળેલો, તો એ હજી પણ એવું જ કહે છે કે આસારામ પર ષડયંત્ર છે, બાપુ પર ષડયંત્ર છે, બાપુ તો ચાહે તો તરત બહાર આવી જાય, બાપુને ફસાવવામાં આવ્યા છે. અરે ભાઈ, તમે આંખ ખુલ્લો. કોઈ આટલો બધો ક્રૂર માણસ હોય, સંતનો ચોલો ઓઢી અને આટલા આટલા મર્ડરો કરાવતા હોય, બાલિકો પર જો આવી રીતના દુષ્કર્મ કરતા હોય, અને કોર્ટ દોષી એને સાબિત કરતા હોય, અને એને તમે આઇકોન માનો, અને એના જાહેરમાં પોસ્ટર માતૃ પિતૃ વંદના માં આઇકોન એને સમજો, તો આ બિલકુલ યોગ્ય નથી. આવા વ્યક્તિને આઇકોન ન માનવો જોઈએ.